વાત ગુજરાતના સમાચારોની કમલમ પર વિરોધ પ્રદર્શન પહેલા કરણી સેનાના રાજ શેખાવતની અટકાયતનો આખો મામલો મોડી સાંજે રાજ શેખાવતને મુક્ત કરવામાં આવે તેવી શક્યતાઓ હાલમાં સામે આવી છે। ક્રાઇમ બ્રાન્ચે રાજ શેખાવતની અમદાવાદ એરપોર્ટ પરથી કરી હતી અટકાયત દરમિયાન શેખાવત અને પોલીસ વચ્ચે પણ રકઝક જારી હતી। રાજ શેખાવતને ક્રાઇમ બ્રાન્ચની ઓફિસમાં રખાયા છે નજરકેદ। રાજ શેખાવતની અટકાયતના પગલે કરણી સેનામાં કાર્યકર્તામાં રોષનો માહોલ છે। અટકાયત બાદ શેખાવત સાથે કરણી સેનાના નેતાઓએ પણ મુલાકાત કરી હતી। મોડી સાંજ સુધીમાં રાજ શેખાવતને મુક્ત કરાય તેવી શક્યતાઓ। રાજ શેખાવતની અટકાયતના પગલે કરણી સેનામાં પણ આક્રોશનો માહોલ। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા હરીન માત્રાવાડી। હરીન, શું વધુ અપડેટ? બિલકુલ, જે રીતે આજે કમલમ ખાતે વિરોધ પ્રદર્શન કરવા માટે જે રાજ શેખાવત દ્વારા વિડીયો થી સંદેશો આપવામાં આવ્યો હતો, તેઓ વહેલી સવારે જયપુરથી અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા। જો કે ત્યાં જ તેમને પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યા હતા અને તેમને સાયબર ક્રાઇમની ઓફિસ છે ત્યાં લઈ આવવામાં આવ્યા હતા। હજી સુધી તેમને રાખવામાં આવ્યા છે। જો કે આ દરમિયાન રાજ શેખાવત દ્વારા બીજો પણ વિડીયો વાયરલ કરવામાં હતો કે તેઓને જો કમલમ જાતા અટકાવાશે તો તેઓ આત્મવિલોપન કરશે। તેને જ કારણે પોલીસ પણ સતર્ક બની હતી અને તેમને અત્યારે ડિટેન કરીને રાખવામાં આવ્યા છે। જો કે 1.5 થી 2 કલાક બાદ કદાચ તેમને છોડી શકે છે। મામલતદાર સમક્ષ તેમને હાજર કરી અને તેમની કાયદાકીય પ્રક્રિયા છે તે પૂર્ણ કરશે અને ત્યારબાદ તેમને છોડવામાં આવશે। અત્યારે જે રીતના સાયબર ક્રાઇમ તેમને રાખવામાં આવ્યા છે, કરણી સેના અથવા તો ક્ષત્રિય સમાજના જે અમુક લોકો છે તેમને ખ્યાલ આવતા તેઓ પણ સાયબર ક્રાઇમની બહાર છે તેઓ પહોંચી ગયા છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે સાયબર ક્રાઇમની બહાર ગોઠવી દેવામાં આવ્યો છે। જી ધન્યવાદ હરીન, તમામ જાણકારી બદલ। તો લગભગ ટૂંક સમયમાં જ રાજ શેખાવતને મુક્ત કરી દેવાય તેવા પણ સમાચાર મળી રહ્યા છે।